મશીન બગડી ગયું છે અત્યારે પંચિંગ પડતું નથી એના કારણે અને ઓલી બાજુ જ્યાં હું બેઠી હતી ને ન્યાય તે મશીનમાં વાંધો પડી ગયો સામે વાળા નગાશીમાં તો લીલ વળી ગઈ છે શું પડખે વાળાને તેના એને ધાબામાં પાણી ભરાઈ ગયું છે જય દ્વારકાધીશ તો મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારા વિડીયોમાં તો અત્યારે આપણે જો 12 વાગ્યા છે અને આપણે આજે તો છે ને કામે વહી આવ્યા છીએ આમ જો બધે આખા છે ને રૂમમાં બધે માલ જ છે જ્યાં જોવાના સામેની બાજુ જે મશીન દેખાય ને તમને ન્યાય તે આપણા જ મશીન છે નાય કારીગર આવી ગયા છે અને અત્યારે વિશાલભાઈ છે ને કારીગર વાત કરે છે કેમ કે આ મશીન બગડી ગયું છે અત્યારે પંચિંગ પડતું નથી એના કારણે અને ઓલી બાજુ જ્યાં હું બેઠી હતી ને ન્યાય તે મશીનમાં વાંધો પડી ગયો એટલે કે જે ચાપ છે ને શરૂ જ નથી થતી પંચિંગની એટલા માટે એ મશીન બગડી ગયું ને આ મશીન બગડી ગયું નાથી હું આ બાજુ ફરી ગઈ તો હવે આને મારે ઘરે જવાનું વારો આવ્યો એવું છે અત્યારે જો 12 વાગ્યા છે અને જ્યાં એક પંચિંગ મૂકવા નતું મેં પડી જાય ને તો જા પણ હવે ક્યાંય પડવાનું છે ને એટલે બધું એમને મૂકીને નહીં તો હું જમ્યા હું તો કારીગર આવી જાય ને બધું ખરખું કરી નાખે ને અત્યારે જ્યોતિની બેન જલસા છે બે બેનું ને એન મશીને કઈ નથી હું તો બે મશીને બેઠી બે મશીન બંધ થઈ ગયા છે અને આજે તો આપણે છે ને હાડી આવી છે જો આવી હાડી આવી છે હજી શરૂ નથી કરી કેમ કે હજી ડ્રેસ પડ્યા છે ને એટલે આટલા ડ્રેસ બાકી હતા અને બીજા ડ્રેસ હજી અહીંયા પડ્યા છે પણ હવે મારું મશીન બગડી ગયું એટલે હું ઘરે જાઉં છું જમવા મશીન શરૂ થઈ ગયું છે અહીંથી છે ને જે સેન્સર આવે ને બંધ હતું એના કારણે છે ને ઉપડતું નતું એટલે કે ઘડીક પેલા પંચિંગ ન પડ્યું ને તે હરખું કરતા હતા એના કારણે છે ને બંધ થઈ ગયું કે બસ ભૂલાઈ ગયું એટલા માટે હાલો મશીન તો આપણે શરૂ થઈ ગયું છે એટલે હવે કઈ પાછી ઘરે નથી જાતે હવે ઘડી કરીને પછી જાય ત્યાં છે ને છૂટી બધા પૂરા કરી નાખું હવે છે ને આપણે બધું હાડીઓ છે ને એ કાલે બનાવવાની છે આપણે જો અત્યારે 1:30 વાગી ગયા છે અને હવે બધું પેક થાય છે અહીંયા હાડીઓના ને એના છે ડ્રેસના ને એના પોટલા વાળવાના છે જો તે બધો કચરો ને સાફ કરે છે અમારે બધી સાફ સફાઈ કરવાનો મારે ખાલી વાળવાનું બાકી છે બધો કચરો ને એવું તો નાખી આવી 4 ડ્રેસ જ બાકી છે હે લાલી નમા છોટા મેડમ આવ્યા છે કા આદુ આદુ હાદિયા બેન છે ને થોડી શરમાઈ છે નકર તો બહુ બોલ્યા કરે તો અત્યારે બધે છે ને ડ્રેસના ઢગલા ને ઢગલા જ છે અને બહાર વરસાદ અંધારેલો છે તો આ બધો અમારે 2-3 દિનો એ બધો ભેગો છો છે બનાવી નહીં અને હમણાંથી છે ને બપોર સુધી જ શરૂ રહેશે પણ કાંઈ નહીં ધીમે ધીમે શરૂ તો થઈ ગયું કામ આમ તો પાટિયા મૂકે છે કા જોતી મૂક્યો જા કસ્તર છે ને ટોપલામાં ને એમાં નાખ્યા હા એક જ કારીગર છે ને બોલર કારીગર છે મારે કરતા ડબલ કામ કરે હું જાઉં છું ઘર બાજુ લાલી તમારે ક્યારે જવાનું છે શરમાઈને વહી ગઈ પાછી કાંઈ ને હવે એ હમણાં નીકળશે કેમ કે એ તો છે ને એની સ્કૂટી લઈને આવે છે એટલા માટે એ તો હમણાં વૈયા જાય હું જાઉં છું હાલીને આપણે કેમ કે આપણે થોડુંક જ આગું છે બહુ સાચું આખું નથી મેં તો પહોંચી ગઈ છું અત્યારે ગરમી બહુ થાય છે કેમ કે એક તો વરસાદ આવે જ છે પણ બહુ નથી થતો તડકો નીકળ્યા કરે સવારમાં વરસાદ હતો ને એના કારણે છે ને ઘરમાં કપડાં સૂકવી દીધા છે અને થોડા કપડાં છે ને સોલાર રેટે ફૂંકાઈ આવે એટલે મેં ફૂંકાય છે એ ઉતાવળમાં કેમ કે આ છેલ્લો દિવસ હતો એ બધા કચરા પોતાને એવું કરવાનું ઘરમાં વહેલા જાગી બધે કચરા પોતાને એવું કર્યું અને પછી છે ને 9:30 હું કામે કરી નકર જવાનું હતું 8:30 પછી મોડું થઈ ગયું સારું હલો વાત તો ઘણી જમવા બેસી છે અત્યારે આપણે જો ગલકાનું શાક છે છાશ ને ભાખરી ને થોડીક રોટલી હવાનું વધારે કરી હતી ને તો હવે છે ને જમી લો અને એમ પણ છે ને આજે બહુ એટલે બહુ આમ થાકી ગઈશું કેમ કે એક તો મશીન તે 2 બંધ પડી ગયા હતા ઘડીએ અને ઉપરથી પાછું છે ને આપણે એટલે ઉતાવળી હોય કેમ કે અમારે બધું છે ને સડાસડીમાં કામ કરવાનું હોય એટલા માટે થોડીક આમ જલ્દી પણ હોય એના કારણે શું થાય વધારે થઈ ગયું થાય ને એક તો સવારમાં છે ને કામે કહ્યું તો 9:30 થઈ ગયા હતા મારે એટલા માટે હાલો હું જમી લઉં હવે આપણે છે ને રોજના ટાઈમે જાગીને તૈયાર થઈને
અત્યારે છે ને હું ધાબામાંથી ગઈથી કપડાં લેવા માટે, પણ છે ને અમુક કપડાં પલળી ગયા હતા કેમ કે મને નથી ખબર વરસાદ આવ્યો હતો ને કેમ કે મારે બે બાજુ રૂમ છે અને અમારી વચ્ચે રૂમ છે ને તો બહાર વરસાદ આવીને વયો છે તો ખબર જ ન રહે. કાંઈ નહીં, થોડાક પલળી ગયા હતા નહીં તમે હુકાવા મૂકી દીધા ને બીજા જો આ ઢગલો છે ને આખો આટલા કપડાં છે એટલે કે તગારું છે કપડાં ભરીને લેતા આટલા કપડાં છે કેમ કે 2 દિવસના કપડાં છે ને એટલે ઝાઝા છે એટલે હાલો હું છે ને એને હંકેલી નાખું અને અમુક ખાડી છે એ તો ખાલી બહાર જાઉં ત્યારે જ પહેરું એટલા માટે એ હંકેલી પાછી છે ને બેગમાં મૂકવાની છે અને બીજા કપડાં છે એ ધાબે હુકાય છે જે હુકાઈ જાય ને પછી મારી પાસે એ હંકેલવાના કપડાં હંકેલતી હતી ને તો 6 વાગી ગયા અને આ હાડી છે ને એ મિલને મને અપાવી હતી એને આ હાડી બહુ ગમે એને એ ખાડી ગમે ને બીજી છે ને લાલ એ હાડી એને બહુ ગમે તો મને કે તું એ હાડી પહેરી જાય મેં કીધું હાલો તો આપણે એ પહેર્યું એટલે કાલે એ પહેરી હતી અને અત્યારે તો આપણે છે ને અમે બધા કપડાં હંકેલી નાખ્યા છે અને અત્યારે 6 વાગી ગયા કપડાં હંકેલ્યા ને ત્યાં તો એ કાંઈ વાંધો નથી કેમ કે એમ તો માથાને મેં ઓળવી નાખ્યું હતું ને આજે મેં કીધું કાંઈ છે ને વાળ છૂટા નથી રાખવા આમ જ રાખવા છે અને હવે હું ધાબામાંથી મને જોઈ આવું જો વરસાદ નહીં હોય ને તો વિડીયો બનાવવાના છે નકર નથી બનાવવાના આજે ત્યાં સુધી હું છે ને કપડાં મૂકી દઉં પાછા કપડાં તો મેં મૂકી દીધા છે અને આ છે ને ગોદડો ને એવું જ્યાં પડ્યું છે કેમ કે હું સૂતી હતી ને બપોરે તો ગોદડું ઓઢીને સૂતી હતી બહુ ટાઈટ વાતી હતી એટલે અને હવે આ છે ને બધું મૂકી દઉં લાઈટો ને બંધ કરી નાખું ખોટું લાઈટ બિલ આવે હું અત્યારે શું કરશું અત્યારે તો બહાર ને બહાર મૂકી દઉં કેમ કે બીજો ફોન મારા હાથમાં છે એટલા માટે એ ગળશે પગાર મૂકવા જાવ ને અને આમ જુઓ કાંક ઈટું ને સિમેન્ટ વાંચેલું વેકરો બે પીડ્યું કાંક કદાચ ચણતા હશે કોકનો આપણે શું ધાબામાંથી પગી ગયા અને વાદળા તો આમ જો છે જ તે પણ પાછું અહીંયા બધી ભીનું છું છે આ બધો ગારો ભેગો થઈ ગયો અહીંયા અગાશીમાં આખા અગાશીમાં પાણી ભરે દે એક જગ્યાએ ઢગલો થયો છે ખાડા હોય ને ના સામેવાળા નગાશીમાં તો લીલ વળી ગઈ છે શું પડખેવાળાને તેના એને ધાબામાં પાણી ભરાઈ ગયું છે કાંઈ નહીં હવે આપણે કાંક છે ને હેઠળ લગભગ પડખેવાળાને ઘરના બધું ખોજવું હશે એવું લાગે છે જો બહાર કાઢેલું છે કાંક સણતા હશે કાંઈ નહીં જે સણતા હોય એને સારું કાંક કરવાનું હશે કેમ કે અત્યારે ચોમાસું છે એટલે બધેથી કદાચ પાણી ને એવું પડતું હશે તો કાંક ફેરવવાનું હોય કાંઈ નહીં હાલો હવે અત્યારે તો વરસાદ નથી આવતો તો હું વિડીયો બનાવી નાખું એટલે વિડીયો બનાવી નાખ્યો છે અને આપણે કાંઈ છે ને સુરેશ દાદા તો દેખાતા નથી એટલે કે એ પણ નથી ખબર કે છે ને હાન પડી ગઈ કેમ કે એવું ને એવું વાતાવરણ રહેશે એટલા માટે આપણે અત્યારે છે ને 6:30 થઈ ગયા છે અને હવે અડધી કલાક રહી પછી જવું છે રસોઈ બનાવવા માટે ત્યાં સુધી ઘડી છે ને આપણે ધાબા માટે બેઠવું છે કેમ કે મજા આવે મને બેઠવાની એટલા માટે કાંઈ નહીં હવે ઘડી કરીને પછી જઈશ રસોઈ બનાવવા અને આજે તમે પછી છે ને વિડીયો થોડાક ઝાઝા બનાવ્યા છે પણ થોડાક દીથી વિડીયો હું ઓછા બનાવતી હતી મારા મોઢે ખીલ નીકળ્યા હતા ને એના કારણે કેમ કે મોઢે ખીલ હોય ને તો વિડીયોમાં હરખા વિડીયો બનાવવાનું મૂડ ન ચડે ને એક તો બધે મોઢે દુખ્યા કરે ખીલના કારણે એટલા માટે તો કાંઈ નહીં હવે એ તો ધીમે ધીમે હરખું થવા મળ્યું છે મોઢે બધા ખીલ ઓછા થાય છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી બસ તો કાંઈ નહીં હમણાં ઘડીક નીચે જવું છે મારે અને શું રસોઈ બનાવી નથી ખબર કેમ કે રોજ ને રોજ નવરું વિચાર જ કરવાનું હોય આપણે કે આજે શું રસોઈ બનાવી એમ ધાબામાં તો પછી બહુ ઠંડી લાગતી હતી ને એટલે મેં હું છે ને રસોઈ બનાવવા વહી જતા આપણે અત્યારે રસોઈમાં છે ને ડુંગળી બટેટાનું રસાવાળું શાક બનાવવાનું છે અને થોડીક ભાજી બનાવવાની છે કેમ કે કાલે જે ભાજી આપણે બનાવી હતી એમાંથી થોડીક ભાજી પડી હતી બહુ વીણી નહોતી એટલા માટે મેં કીધું છે ને આજે વીણી નાખું નકર પછી પડી ફૂંકાઈ જાય એટલે મેં કીધું છે ને હારવાર બનાવી નાખું સારું હાલો તો 8 વાગી ગયા છે ને હું ફટાફટ છે ને હવે શાકને એવું બનાવી નાખું અને આપણે હારવાર છે ને અત્યારે ભાખરી બનાવવાની છે કેમ કે રસાવાળું શાક હોય ને એટલે ભાખરી મજા આવે ખાવાની બટેટાનું શાક તૈયાર છે શાક બનાવી નાખ્યું છે જો ભાજી એટલી બની
કેમ કે કાલે થોડી બને નાખી હતી ને એટલે અત્યારે જરી કમથી બની પણ તોય આવે છે. મેં લારો બનાવી નાખું ખોટી બગડી જાય ને. અને ભાખરી બને નાખીને સવારમાં છે ને રોટલી થોડો ભોજો હતો એટલે રોટલી બનાવી નાખી મેં. મિલન આપણે જો આ ભાગ લાવ્યા છે નીરજ જો ગેમ જ રમે છે પાછું હુતા હુતા કરી નવરી થઈ ગઈ મેં કીધું ધાણા છે ને તો મેં કીધું વીણી નાખું અને મારે મરચું ભેળવવાનું છે એટલા માટે પછી છે ને એની અંદર કોથમરી ન નાખવી ને તો મજા ન આવે. કાંઈ નહીં હવે આપણે છે ને હવે ધાણા ખોલી પછી છે સુધારી નાખવાનું છે ખવાનું મરચું ભેળવવાનું છે કેમ કે જે લસણ ખોલવાનું બાકી છે એટલા માટે. અને આપણે છે ને આજનો દિવસ આવી ગયો તો તમને વિડીયો કેવો લાગ્યો ને જરૂરથી કહેજો અને ચેનલ ઉપર નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.